સેવક નહીં કરું. ગુરુજી 1800 સેવક કરેલા, 18 વર્ષના. મેં કીધું આ કયા ન માને ફરી ગાયને બારવી, એના કરતાં આપણે એ લફડામાં પડવું જ નથી. અને મને કે પંથ સંપ્રદાય ધર્મવાળાની આ વાત નથી, કે આ નિજની વાત છે, તમારી પોતાની વાત છે. એટલે મેં કીધું તો પછી બાપા બહાર નીકળ્યા અમે ફોટામાંથી. અને મને કે બાબલો છે નહીં, કે આ નહીં બાબલો કે. મેં કીધું બાબલો તો કે રાઈટ છે, કે એ ત્યાગ મૂર્તિ છે ને, બધા એને ફોટ લાવી અને એને છેતરે છે. પણ એ છેતરવાળા જાણે, પણ આ બાબલો રાઈટ છે. ત્યાગ મૂર્તિ અબજો રૂપિયા વાપરાય છે. જન્મ ત્યારથી ખૂબ ખર્ચા કર્યા. એનો બાપ દુલો રહ્યો ને, અને એની મા રહી ને, એ 4 લાખ લઈને અહીંયા આવી. હાલ્યો તમે, મેં મારે શું કરવા છે પૈસાને? હું ટુકડામાં ટુકડો અહીંયા મારી પાસે છે, અને ગુરુએ દીધી ધરોહર છે, એટલે હું એને સાચવીશ. મારે તમારા પૈસાની જરૂર નથી. તમારા પૈસાની જરૂર તમે લોવાણા હો, તમારા પાસે રાખો. અહીં તો હું એને સાચવીશ. એટલે હાચવો છે ત્યારનો. ભૂલ ખાલી એટલી કરે છે તો વચનમાં ધ્યાન દેતો નથી. નહીંતર આમ ન કરવું પડે કોઈ ભરવા પાસે. માગવું મરણ સમાન છે, મત કોઈ માગો ભીખ. માંગણ છે મનના ભલા, એ સદગુરુની શેખ. મરી જાવ તૈયાર છું, પણ ભીખ ન માગો. સદગુરુ બેન દાતા નહીં, જગહે માંગનાર. હવે એને ઉધામાં કરવા હોય 2 દીએ ને 4 દીએ, એટલે પૈસાની જરૂર પડે. અને પૈસા વગર અત્યારે કોઈને હાલતું નથી. મારે કાંઈ જરૂર ન પડે, છતાંય મને દે ને તો રાખી દઉં. અન્ય ટાઈમે કાઢું, બાકી નહીં. મારે એવું લાગે કે દેવા જેવા છે તો જ દઉં. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહીએ ચૂપ. મરને આવીને ધનના ઢગલા કરે ભલે મોટા હોય, ભોપનો ભોપ, પણ કુપાત્રની આગળ વસ્તુ ન હોય. વારું મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો. સંગ ન કરાવીએ કરવો. ગંગારે સતીએ બોલ્યા કરવો વચનવાળાનો સંગ. એટલે મારથી જ કહેવાય ગયું કે ભાઈ તું તને જાણ લે ને, હોશિયારી બધી બંધ કર, ઓળખ કર. તને જ ઓળખી લે ને તું. તું ઓળખી લે ને. 33 કરોડ દેવતા એની બધી ગાયનમાં તારે શું લેવા દેવા છે? તને ઓળખી લે તું, તને જાણ તન મન તજીને પછી નિરખી લે નિર્વાણ. સત્સંગ કરીને 10 વર્ષ રામનાથ ગયો, કોઈ દી ભેગો ન થયો. અને આ ગુરુ મને કે તારું ભજન કરવું છે. મારે એવું નિયમ હતું, જય ભગવતી બોલું મોટા ભાઈ, તય સામું બોલે જય ભગવતી, તય મારે કાંઈક ખવાય પીવાય. એટલે મને કે ભગવતી ક્યાં માતાજી છે તમારે? મેં તમારે બેચરાજીમાં છે, શંકરપુરવાળા. અત્યારે નરેન્દ્ર મોદી કરોડો રૂપિયા નાખીને મંદિર નવું બનાવે છે, હાવ મૂળમાં જ પાડીને. હા તો કે ભેગી થાય તો ઓળખો ખરા તમે? મેં એવું કાંઈ ભજન છે નહીં, જગતની જેમ હાલે છે. ગરબા ગાય, છંદ ગાય, રાસ લઈ, અને મા મહિનામાં આવે, પછી ચૈત્ર મહિનામાં આવે, પછી અષાઢ મહિનામાં આવે, અને પછી આસો મહિનામાં આવે. એ 9 ચોક 36 ઉપવાસ હોય મારે. આવ નકોડા દૂધ પી લો, કેળા બધા નેતા વધે તો અગરબત્તીની હરી 4-5 પીતા ખાઈ લો. અને કેવું નાચવા જાઓ, તમે જુઓ તો ગરબા ગાવા જાઓ, છંદ આ તે બધું ખૂબ. ડિલક્ષ 24 પાસે હર્ષિત ધૂન મંડળ છે, અહીંયા જાઓ. મારો ભાઈબંધ ચંદ્રકાંત કારિયા, આવતી નાનો ચંદ્રકાંત માવજી કારિયા, એનો મોટો ભાઈ ધનજી માવજી કારિયા અહીંયા પ્રેમ પ્રકાશભાઈ રહેતો અંદર સોના ગળેકોર ઉપર. અને પછી બીજો જયંતિ, પછી બાબો, પછી રસિક, પછી મારો ભાઈબંધ
ચંદ્રકાંત કારી આ ચાવડિયા ભૂવો થયો ને એ મારી બાજુમાં જ બેસતો મારા ચોપડામાં ચોરતો બધું. હા. પણ કોઈ આ જગતની બાજુ એ સપનું આવ્યું એમાં બધું જોઈ લીધું અને આને જગાડ્યો ને કર ક્યાં હોત. આ તો 84 લાખમાં કોઈ માની યોનીમાંથી હવે નીકળવું નથી ને આડી ઊભી. એટલે આ વાત સત્સંગ ઘરને આંગણે આપણા ઘરમાં તો આપણે સ્વતંત્ર હોવા જોઈએ ને. કોઈની ઘરે 12 મહિને એકવાર જવું હોય તો બરાબર છે. કોઈનો સંગ નહીં. સંગ એક સ્વનો નિજનો જ, બાકી નહીં. રૂપિયા તમારા પાસે લાખો હોય તમને મુબારક, કરોડો હોય અબજો હોય તો મુબારક. આ મોરે બાબુ કરોડો રૂપિયા હવા તો કરોડ ભેગા થઈ ગયા. હજી કેટલા થાય હું ખબર છે 2-3 ભલે નહીં તો હાથ કામ કરે છે ને એની છે. પણ સપનું છે, યાદ રાખજો બધું, બીજું કાંઈ નથી. ખરાબ સબ રહે કા સપના સમજમાં કોઈ નહીં આપણા. અને જો આ સુદામો અને કૃષ્ણ, સુદામાએ કાંઈ માગ્યું નહીં. અયાચક વ્રત લઈને બેઠો હતો. અયાચક માગવું નહીં, સહજમાં જે મળે એમાં. બાઈ બિચારી ખાડો કરી અને એમાં ગાંઠિયાવાળની આ ધૂળ હોય ને ધૂળ રાખ એ નાખીને છોકરાનો એમાં ઉગાડે ચોપડીને. નાગા બાવા જેમ રાખ હોય ને એમ આવી આંટો લઈ ગયેલી ગરીબાઈ. નહીં દરિદ્ર સંબંધ દુઃખ જગમાં આવી. અને આ તમે જુઓ સુશીલાએ કીધું કે તમારા ભાઈબંધ છે જાવ ને દ્વારકા. એટલે આપણે બધા જાણી કે હું ઊંડા નહીં ઉતરી ગયો. 2-3 દી ફર્યો પણ મેળ ન પડ્યો. પછી વળી એક હારો હતો એને વાવડ આપ્યા. એ હું ભાઈબંધ છું, બધા દાંત કાઢે. કાંક પોતળીમાં 17 તો પાકા, બધા દાંત કાઢે. અને હા ભાઈબંધ ક્યાં સોલન દ્વારકા, ક્યાં દ્વારકાધીશ. અને આ એમ કે મારા ભાઈબંધ છે. ઓહો આમાં ભાઈબંધ છે. ઓલાએ જઈને કીધું કે ભાઈ સુદામો કેવડાવે છે ને તમારો મિત્ર કેવડાવે છે. પગમાં મોજડી પહેરવાય ન ઊભો રહ્યો. અને 8 પટરાણી હતી, બધી આમ જોવા માંડી. પોતપોતાની અટારી ઉપરથી જઈને આમ જોવા માંડી. આવું કોણ આવ્યું છે? જોયું ત્યાં તો પેટ વાહન ચોટી ગયેલું. હા, પાર દેખાય. પણ બ્રાહ્મણને અને તેજ અયાચક વ્રતનું. હા, ધોળીને રાજી ત્યાં ભેટ ઉપર લઈ આવ્યા. એના જેવું જ સિંહાસન ગોઠવ્યું, એના જેવું જ નવરાવાનું ધોરાવાનું બધીને કહી દીધું. અને હવે ઓલીએ થોડાક ચાવલ આપેલા મોટી, થોડાક જ ચાવલ આપેલા. એ હંતા જ આપતો ક્યાં ક્યાંની સમૃદ્ધિ અને ક્યાં મારા ચાવલ. હા, ને વસ્તુ એ 8 દી ત્યાં રોજ વાતું ચીતું કરે. પછી સુદામો કે તમારી માયા મને દેખાડો કે એ જોવા જેવી નથી. આ મારી માયા જ છે. હાથ પાટાને પ્રમાણી મારી માયા છે. અને આ જબલગી કાયા તબલગી માયા આને વળગેલી છે. જેમ કોઈ વેલ હોય ને આમ ઝાડને ચડાવો ને એટલે ચડી જાય આખા ઝાડમાં, એમ આને માયા વળગેલી છે. કબીર સાહેબ કે માયા મહા ઠગની અમદાન, ઠગીની જો નહીં ના ઝમકાવે તેરે હાથ કબીરો નહીં આવે. રૂકમણી કે જમવાને વાર છે ને? તો કે હા. કે તો ગોમતી નાય આવી. કે હા નાય આવો તો ગોમતીમાં નાવા ગયા. ભગવાને પહેલાં કીધું હું નાય આવું પછી તું જાજે સુદામા. તો કે હા. અહીંયા મારા બધા બાજુમાં બેરખા તે
બધું અહીં ધ્યાન રાખજે, કોઈ લઈ ન જાય. હું ક્યાં કપડાં બધા કાઢ્યા અને પછી નાવા ગયા તો ડૂબકી મારીને બહાર નીકળી ગયા. ડીલ લોહીને પહેરી લીધા પાછી કપડાં. સુદામાને કે હવે હું તારું ધ્યાન રાખું, તું જા. અને સુદામાં ગયો ને ગળકા ખાવા માંડ્યો. આખી પડદો પાડી દીધો. પડદો પડી ગયો છે આપણને ખબર નથી. એ તો આ દયાળુ છે, પડદો હટાવ્યો અને ખબર પડી તું એના કોને વળગી રહ્યો. આ જોને વિચારીને મૂળ તારું, તું છો કોણ અને તું વળગો છો કોને, તારું મૂળ જો તપાસી તો તને ખબર પડે. હવે એમાં એક ગામ અને અહીંયા આમ નીકળો, ફૂ કરીને પાણી કાઢ્યું અને ઊભો. ત્યાં અમે ડેલો જોયો ને રાજા વાંજ્યો હતો અને રાજા મરી ગયો હતો. એટલે કે આ ડેલો ખોલતા જે પેલો આવે ને એને રાજા બનાવી. ડેલો ખોલ્યો ત્યાં આ પેલો આવ્યો. એ તરત જ કે તમે અમારા રાજા. હવે ઓલું કાંઈ યાદ જ નથી. કૃષ્ણ રાજુ હોય છે કાંઈ યાદ જ નથી. તો પછી ઘટના કેવી ઘટી. એ નવરાવ્યા, ધોરાવ્યા અને બોટ પહેરાવ્યા ના સિંહાસન બેને વાતે ગાતે. પછી તો રાણીઓ એટલી મળી ગઈ. અને રાણીઓને હારે ભોગ વિલાસમાં 56 ભોગ જમે છે, રોજ આનંદ કિલો કરે છે. એક બાઈ હોય એમાંય હલવાય છે બધા. તો આ રાણીઓ કેટલી થઈ. એક વાત છે તો વિચાર કરવા જેવું. હવે પછી ઘટના એવી ઘટી કે અટારી ઉપર જોવે છે ને એક જણ છે ને ભાંભેડા નાખતો હતો. એટલે પૂછે છે આ સુદામો રાજાના વેશમાં કે આ કા ભાંભેડા નાખે. તો કે બૈરી મરી ગઈ છે. અમારા રાજનો નિયમ છે. ને નિયમ પહેલાં એવો હતો કે જણ મળે તો બૈરીને સતી થવાનું. હવે આને બૈરી મરી છે એટલે આ એના જણને સતો કરશે. એને સતો તો કાલ સવારે રાણીને કહે તમે મરી જાઓ તો કે તમારે સતો થવાનું. અને ફાઈટ્યો. અને અને પછી ઘટના એવી ઘટી કે અને બૈરું એવું રાણી મળી. એ ટકોબકો કરાવ્યો. છેલ્લી ઈચ્છા શું છે તો કે છેલ્લી ઈચ્છા છે ને ફાંસી દે ને. આ ચીનમાં એક જાણ ફાંસી દીધી આજે. કેટલા કીધું એટલા દેશમાં ફાંસીનો નિયમ હજી છે. ચીનમાં એક જાણ આપી. તો તમારી છેલ્લી ઈચ્છા શું છે. મારે નાવું છે. એટલે જ્યાં તો કે ના આવો જાઓ. પછી ચિતામાં બાયડીને આવીને બધી મળજો. એ નાવા ગયો ત્યાં આમ નાહીને આમ નીકળો ફો કરતો. હવે કેટલી વાર છે સુદામા. રાણી ક્યાં ગઈ? છોકરા ક્યાં ગયા? જોવી છે 5 બાય તો કે નથી જોવી. મારી વાત તમારી બાય નથી જોવી. બારનું કરી ગયા. હાલ પછી રોપણી વાત જોવે છે. આવડું ઘોડું લઈને બેઠેલી રોટલી કરતી હતી. ફટાફટ રોટમાં બોલી પાતળી ફૂલકા રોટલી કરતી હતી. એક ગ્લાસ ગાયનું જ છે. પીળું છીણું ઘી નાખી દે. બીજાને ફાવે એ રીતે દેજો. હેરાન ન કરતો. બસ
બસ બેટા ઓલા ભૈલાવને જેવું હતું ને બેટા હા બાપુ દઈ દો. પલંગ ઉપર બેઠા છે બે ભગવાન એના આપ દઈ દે એ લોકોને દઈ દે હે મારા નાથ આલે મયુર અચો ભગવાન પાસે જઈએ બેટા હા